સુરતમાં રહેતા એક પરિવારમાં 3 દિવસ પહેલા બાળકીનો જન્મ થયો હતો અને પરિવારમાં ખુશીનો માહોલ હતો, પરંતુ 3 દિવસ બાદ બાળકીનું મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે। રાતે દૂધ પીવડાવ્યા બાદ સવારે બાળકી કોઈ હલનચલન કરતી ન હતી, જે બાદ આજે બાળકીને હોસ્પિટલ લઈ જવાતા બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી। મળતી માહિતી મુજબ સુરતના પાલનપુર જગતનાકા વિસ્તારમાં મોહમ્મદ શાહિદ અંસારી પરિવાર સાથે રહે છે। તેઓને સંતાનમાં 2 દીકરા છે અને 3 દિવસ પહેલા તેઓની ત્યાં દીકરીનો જન્મ થયો હતો, જેથી પરિવારમાં ખુશીનો માહોલ હતો। ગતરોજ પરિવારના સભ્યો બાળકીને રમાડી પણ હતી અને રાતે દૂધ પીવડાવીને બાળકીને સુવડાવી હતી। સવારે બાળકી કોઈ હલનચલન કરતી ન હતી અને બાદમાં 108ની મદદથી બાળકીને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી, જ્યાં તબીબોએ તપાસીને બાળકીને મૃત જાહેર કરતા પરિવાર ચોકમાં ગરકાવ થઈ ગયો હતો। એકના એક દીકરીના જન્મની ખુશી દુઃખમાં ફેરવાઈ ગઈ હતી। માતા પિતા દીકરીનું મોત થયું હોવાનું માની શક્યા ન હતા। સિવિલ બાદ સ્મીમેર હોસ્પિટલમાં પણ બાળકીને લઈને તેઓ પહોંચ્યા હતા, ત્યાં પણ તબીબોએ બાળકીને તપાસીને મૃત જાહેર કરી હતી। બાળકીના પિતા મોહમ્મદ શાહિદીએ જણાવ્યું હતું કે કાલે મારી દીકરી રમતી પણ હતી, રાતે દૂધ પીવડાવીને સુવડાવી હતી। સવારે મેં જોયું તો બાળકીના નાકમાંથી પાણી નીકળતું હતું અને બાળકીને ઉઠાડવાની કોશિશ કરી હતી, પરંતુ તે કોઈ હલનચલન કરતી ન હતી, જેથી 108માં ફોન કર્યો હતો અને 108ને કીધું કે મેડિકલ કોલેજ જવાનું છે, તો તેઓ સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા। અહીં ડોક્ટરોએ બાળકીને તપાસીને મૃત જાહેર કરી છે।